બેઠકોની સેવા હાલ છે, હવેલી જેવા જ છે. બેઠકોની સેવા હાલ છે, ના હાલ હવેલી જેવા જ છે, બની ગયા છે. ત્યાં સેવા સ્મરણ માટે જવાય કે કેમ? આપણા જૂનાગઢની હવેલીનો સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હતો. ઠંડીના દિવસો હતા અને એ વકીલ હતા અમારા એડવોકેટ, એમની સાથે ઘણી બધી લાંબી ડિસ્કશન કરીને રાતના 12:30-1 વાગે અમે ત્યાંથી નીકળ્યા ઘર જવા માટે. અને 12:30-1 વાગે 1-1.5 માઇલ લાંબી ક્યુ મને દેખાઈ. અને ઠંડી એટલી કે સારી ઠંડ, દિલ્હીની ઠંડ સારી હોય છે. મેં ઇન્ક્વાયરી કરી કે આ રાતના આટલી લાંબી ક્યુ શેની લાગી છે. હું જેમને ત્યાં રોકાતો હતો અશોકજી, એમણે મને કહ્યું કે આ તો પ્રસાદ લેનારાઓની ક્યુ છે. મને થયું કે ઓહો, દિલ્હીમાં તો આધિદૈવિકતા અને આધ્યાત્મિકતાનો કોઈ પ્રકાર જ અજબ છે કે રાતના 1:30 વાગે પ્રસાદ લેવા. પછી એમણે કહ્યું કે ના, આ ભૈરવજીનું મંદિર છે અને અહીંયા દારૂનો પ્રસાદ વેચાય છે. ત્યારે મને ખબર પડી કે ઠંડ લાગતી હોય ને તે વખતે દારૂ પીવાથી થોડી ગરમી તો આવતી હોય છે. એટલે 1.5 માઇલ લાંબી ક્યુ હોય તો વાંધો નહીં. પછી પ્રસાદ તો છે કે નહીં, ના પાડી શકાય. અને ભૈરવજીની પણ હવેલી તો છે કે નહીં, ના પાડી શકાય. પ્રસાદ શેનો મળે છે, મુદ્દો એ છે. ઓરિજિનાલિટી શું છે એનો મુદ્દો નથી. હવે ભૈરવજીને ત્યાં દારૂ ભોગ ધરવામાં આવતો હોય, અને મને અહીંયા ગુજરાતની ખબર નથી પણ અમારા રાજસ્થાનમાં એવું ગીત ગાય છે કે ભૈરવ માંગે બાફડા બાલાજી માંગે ગોઠ. ભૈરવ માંગે બાખડા બાલાજી માંગે ગોઠ. ભૈરવ બાખડા માંગતો હોય છે, બલિદાન. ત્યાં પ્રસાદ પણ વેચાતો હોય તો જવાય. પ્રસાદ તો છે જ કે નહીં, આપણે ના પાડી શકીએ કે પ્રસાદ નથી. પણ ભાઈ, વિવેક તો તમારે રાખવો પડશે કે એ પ્રસાદ લેવાના તમે અધિકારી છો કે નહીં. એમ બેઠકજીમાં પણ કોઈ પ્રકાર ચાલતો હોય પ્રસાદનો. અમારા પ્રથમેશ કાકાજીએ ગોવામાં બેઠક પ્રકટ કરી. બહુ શોધખોળ કર્યા પછી જે બેઠકના ચિહ્નો હતા તે બધા ત્યાં મળ્યા અને પછી બેઠક પ્રકટ કરી. ત્યાં કાજુની જે ફેની હોય છે ને, કાજુની શરાબ બહુ પોપ્યુલર. બસ ભરીને લોકો કાજુની ફેણી પીવા બેઠકજી યાત્રા કરવા માંડ્યા. એટલે એમને તાલો મારવો પડ્યો કે ભાઈ, આવી સેવા કરવાની અહીંયા બેઠકજીમાં જરૂરત નથી. પુષ્કળ ઝઘડો થયો હતો ત્યાં. અહીંયાથી બસ ભરીને જાય, ક્યાં જાઓ છો? બેઠક યાત્રા કરવા. પ્રસાદ શું લેવો છે? મહાપ્રભુજી બિચારે ફેનીની કોઈ દિવસે દારૂ પીધી નહોતી, આરોગી નહોતી. કોણ જાણે ત્યાં અન્નપ્રસાદી ન કરવું, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરેત. એટલે ફેણીને પ્રસાદ પણ ત્યાં ભોગ ધરતા હતા કે નહીં દારૂનો, ખબર નહીં, પણ એમને અંતે તાલો મારવો પડ્યો. એટલે બેઠકજીનો કે એનો ઇસ્યુ નથી, સીધો વાત સમજ્યા કે મહાપ્રભુજીનો જે કૃષ્ણનો જ્ઞાન છે, યત્તદ જ્ઞાનમ મતમ મમ, એ કૃષ્ણનો જે જ્ઞાન છે એ તમારે મળતો હોય સાચો તો જઈ શકો છો, નથી મળતો હોય તો બેઠકમાં શું ક્યાંય પણ નહીં જાઉં. તો એમ કહું છું અહીંયા પણ નહીં આવો. કાલે ધારો કે અહીંયા ન મળે તમને જ્ઞાન સાચો તો અહીંયા આવવાની જરૂરત નથી. બી એબ્સોલ્યુટલી ક્લિયર ઇન યોર માઇન્ડ. અહીંયા તમને જ્ઞાન સાચું ન મળે તો અહીંયા આવવાની જરૂરત નથી, ક્યાંય જવાની જરૂરત નથી. જ્ઞાન તમને મહાપ્રભુજીને, કેમ કે આજની આવશ્યકતા આપણા સંપ્રદાયના આચાર્ય મહાપ્રભુજી છે. મહાપ્રભુજીના સિદ્ધાંતનું સાચું જ્ઞાન જ્યાં મળતો હોય, બેઠકજીમાં તપેલી થઈ રહી છે. હવે તપેલીઓ તો એક બાળક કેટલી તપેલી ખાય. હવે બેઠકજીની તપેલીમાં કટોરીની અલગ રેટ, તપેલીની અલગ રેટ, ચમચાની અલગ રેટ. 10-10, 15-15 હજાર એક બેઠકમાં તપેલીની ભેટ હોય. 15,000નું કોઈ બાળક ખાઈ શકે? હેજા થઈને મરી જાય. હશે તમારી ભ્રાંતિમાં કોઈ પુરુષોત્તમ. મને નથી દેખાતો કે અમારામાંથી કોઈને પણ 15,000 રૂપિયાની સામગ્રી ખાવાની એક ઠેકાણે. એક ધંધો માંડ્યો છે અમે ધંધો માંડ્યો છે, તમને ધંધો પોસાય છે. એક બહુ મજેદાર વાત બતાવું. રઘુનાથલાલજી સાથે વ્રજયાત્રામાં હું ગયો અને યાત્રામાં બેઠકજીઓમાં તપેલી થતી તેમ તપેલી થતી. હવે રઘુનાથલાલજી તે વખતે નેચરોપેથી ફોલો કરતા હતા, એટલે કાચી ભાજી ખાય,
કાચી દૂધી ખાય, પેલો લોટને છાણ્યા વિના તેની રોટી ખાય, અને કાંઈ છાશ પીએ, એવું બધું રાંધેલું ખાય જ નહીં. અને જે બેઠકનો જે તે દિવસે મનોરથી હતો એને 6 વખત દાદાભાઈને કહેવડાવ્યો કે તપેલીનો પ્રસાદ મોકલાવો. દાદાભાઈએ પેલી કાચી ભાજીની જે ડંઠુલ હતી બધી મોકલાવી દીધી કે આ પ્રસાદ છે. કે ના ના, આ પ્રસાદ નહીં. પ્રસાદ તો છે કે નહીં, કેમ કે દાદાભાઈ એ જ રોકતા હતા તે વખતે. પ્રસાદ તો છે કે નહીં, તમે કેવી રીતે ના પાડી શકો? પણ તમને પ્રસાદની જરૂરત છે કે પ્રસ્વાદની જરૂરત છે, એ તો તમારે ડિસાઈડ કરવું પડશે. જો પ્રસાદની જરૂરત હોય તો તમે એ પણ ખાઈ લીધું હોત, પણ એને ના પાડી કે ના ના આ પ્રસાદ નહીં, તો પછી ખુલાસો કરો ને કે પ્રસાદની જરૂરત નથી, તમને પ્રસ્વાદની જરૂરત છે. એટલે પેલી બેઠકમાં જે પેલી 5 ભાત ને પાપડ ને ગાંઠિયા ને મોહનથાળ ને બુંદી, અરે રસ આવે એવી વાત છે ને, બોલતા જીભમાં રસ આવે. તો શેની જરૂરત છે તમારે પહેલે ખુલાસો કરવો પડશે, પછીથી બધો ખુલાસો થઈ જશે. એટલે જવું ક્યાં ને ન જવું ક્યાં, મુદ્દો એ નથી. જવાનો મુદ્દો એટલો જ છે કે તમારે જ્યાં મહાપ્રભુનો સિદ્ધાંત સમજમાં આવતું હોય ત્યાં જવાની જરૂરત છે. અને મહાપ્રભુનો સિદ્ધાંત પરભારે નહીં, જે મનમાં આવ્યું તેના ગપ ગોલા નહીં, ગ્રંથના આધારે. ગ્રંથના આધારે. હું શરદ બાવા વતી તમને કહું છું, અને મને 100% વિશ્વાસ છે કે જો ગ્રંથના આધારે તમને અહીંયા ભણાવવા નામાં આવે તો તમે અહીંયા ભણાવો. છે કે નહીં અભિમતિ આપની? મુદ્દો એ નથી કે મનના ટાળાપોળના ગપગોલા સમજાવવાની જરૂરત છે. ગ્રંથના આધારે સમજાવો, જ્યાં જ મળતો હોય ત્યાં જાઓ. આ પણ એક ઉપાય છે, તે પણ એક ઉપાય છે. કોની પાસે જાઓ એ મુદ્દો નથી, ક્યાં જાઓ એ મુદ્દો નથી. મુદ્દો છે આબ લौट ચલે, તુજકો પુકારે વલ્લભ તેરા. ધીસ ઇઝ અ હાઈ ટાઈમ. હાઈ ટાઈમ. દુર્ગતિમાં આપણો સંપ્રદાય જાય તેના પહેલાં આપણને આપણા વલ્લભ તરફ પાછું વળવું છે, વળવું છે અને વળવું જ છે.